આ તરફ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો દેખાતા તંત્રને અન્ય બ્રિજ રિપેર કરવા માટે કામે લાગ્યું છે। ભાઈપુરાના ગુરુજી બ્રિજનું સમારકામ શરૂ કરાયું। 1.5 મહિનાથી બ્રિજ પર સળિયા દેખાતા હોવાની ફરિયાદ ઉઠી અને તંત્રએ 2 બેરિકેડની આડસ મૂકી તૂટેલો ભાગ બંધ કર્યો છે। 2009માં 24 કરોડના ખર્ચે બન્યો હતો ભાઈપુરાનો ગુરુજી બ્રિજ। एक तरफ अमदावादना सुभाष ब्रिज में तिराडो पड़ता हाल सुभाष ब्रिज ने बंद करी देवायो छे, परंतु अमदावादना अन्य जे फ्लायओवर ब्रिजो जे छे तेनी पण खस्ता हालत छे। हाल न्यूज़ 18 गुजरातीनी टीम जे छे ते अमदावादना भाईपुरा विस्तारनो जे आ गुरुजी ब्रिज छे त्यां पहोंची छे। गुरुजी ब्रिज जे छे ते 2009 में तेनुं लोकार्पण थयुं हतुं अने 24 करोड़ना खर्चे आ ब्रिज तैयार थयो हतो, परंतु हाल जे छे आ ब्रिज में पण क्यांक ने क्यांक सळिया देखावा लाग्या छे। केटलोक भाग जे आरसीसी ना पेचवर्कनो भाग बेसी गयो होय ते प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। અહીંથી પસાર થતા વાહન ચાલકો જે છે તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજનું સમારકામ કરવાની જગ્યાએ 2 આડસ મૂકી અને પોતાનું કામ પતાવી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્દી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાઈ છે। ગામસાઈ ઈદ નિમિત્તે મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ગામસાઈ ઈદની ઉજવણીને લઈને ભવ્ય મેળો પણ ભરાયો। વર્દી સહિત છોટાઉદેપુર તાલુકાના અલગ અલગ ગામોમાંથી મહિલાઓ, યુવાનો, વડીલોએ નાચગાન કરીને ઉજવણી કરી અને જેમાં રાજકીય પક્ષના તમામ આગેવાનો પણ જોડાયા। તમામ માણસો અહીંયા પોતપોતાના વાદી મિત્રો લઈને અહીંયા મેળાની અંદર ઉપસ્થિત છે અને આ ગામસાઈ ઈદના મેળાનો આનંદ માણી રહ્યા છે। ગ્રામજનો અને આજુબાજુના ગામના માણસો મેળાની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક નાચી રહ્યા છે। જામકંડોળાના બાંધિયા ગામના સાડીના વેપારી હની ટ્રેપમાં ફસાયા। સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી યુવતીએ મળવા બોલાવ્યા। દ્રોલ પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર માર્યો। અમારી બેન સાથે કેમ ખરાબ વર્તન કરે છે કહીને 5 શખ્સો તૂટી પડ્યા। વેપારીનું કારમાં અપહરણ કરી જામનગર લઈ ગયા અને પોલીસ કેસ કરવાની ધમકી આપી। 10 લાખ માંગ્યા અને છેલ્લે 5 લાખ પડાવ્યા। વેપારીએ કાકા પાસેથી આંગળીઆંબા પૈસા મંગાવીને આપ્યા। ભોગ બનનારની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો। જામકંડોળા પોલીસે યુવતી સહિત 5 આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। જામકંડોળા પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી માટે